ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે જે સ્વાધ્યાયમાં 4.24 એનો જે એક સવાલ આપણે બાકી રહી ગયો હતો ટેકનિકલ એરરના લીધે ઓપ્શન ડી, તે ઓપ્શન ડી અત્યારે આપણે સોલ્વ કરીએ છીએ. એમાં તમને જે લૂપ આપ્યું છે એ વાયક સાથે ત્રિસંસ્થના ખૂણે આપ્યું છે અને ચુંબકીય ક્ષેત્ર આપણું એઝ ઇટ ઇઝ ઝેડ દિશામાં છે. તો જો તો લૂપ આ રીતે બનશે. જો તો અહીંયા જો લૂપ આ રીતે હોય આમ, અને જો પ્રવાહ આ રીતે વહે છે, અત્યારે જો તો પ્રવાહ આ રીતે વહે છે આમાંથી, એટલે જો પ્રવાહ આ રીતે વહેતો હોય આમ આમ, તો બોલો આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બહાર તરફ હોય, અને બહાર તરફ એટલે કે એક્સ અક્ષ બહાર તરફ છે તો એક્સ અક્ષ સાથે 0 ડિગ્રીનો ખૂણો બનાવે. પરંતુ અહીંયા લૂપ છે એ કેટલો ખૂણો બનાવે છે? જો તો વાય અક્ષ સાથે 30નો ખૂણો. અને જો એ 30નો ખૂણો બનાવે તો આ લૂપ આમ નથી, આ લૂપ આ રીતે છે ત્રિસંસ્થના ખૂણે. અને ત્રિસંસ્થના ખૂણે છે તો એનો બોલો ડાયપોલ મોમેન્ટ આમ મળશે અને લંબ રૂપે, કેમ કે પ્રવાહ તો એઝ ઇટ ઇઝ વિષમ ઘડી દિશામાં, તો એની ડાયપોલ મોમેન્ટ આમ મળશે. જો તો આમ હતી તો ડાયપોલ મોમેન્ટ આ રીતે મળતી હતી. જો તો અહીંયા જો તો આમ હોય તો ડાયપોલ મોમેન્ટ આમ મળે એને લંબ રૂપે, એટલે કે એક્સ અક્ષની દિશામાં. પણ જો આ 30 ડિગ્રી ફરે તો આ 30 ડિગ્રી આમ ફરશે, કેમ કે ડાયપોલ મોમેન્ટ તો સમતલને લંબ રૂપે હોય અને વિષમ ઘડી તો બહાર તરફ. તો પેલા આમ હોય તો એક્સ અક્ષ સાથે 0 નો ખૂણો બનાવે, તો હવે 30 ડિગ્રી લૂપ રાખો તો એ એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે? એની ડાયપોલ મોમેન્ટ 30 ડિગ્રીનો ખૂણો બનાવશે. અને તેથી અહીંયા જે ડાયપોલ મોમેન્ટ જે ખૂણો બનાવે છે એ 30 ડિગ્રીનો ખૂણો છે. જો તો હું ડાયપોલ મોમેન્ટની માત્ર અહીંયા દિશા બતાવું તો ડાયપોલ મોમેન્ટ એમ મને આ રીતે મળશે 30 ડિગ્રીના ખૂણે. અને જો એ 30 ડિગ્રીના ખૂણે મળે તો હવે અહીંયા તમારી સમજવાનું રહ્યું કે 30 ડિગ્રીના ખૂણે અહીંયા આપણને ડાયપોલ મોમેન્ટ મળે છે, તો અહીંયા ટોર્ક કેટલું લાગશે? તો હજી પણ તમે જોઈ શકો છો અહીંયા કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર અને જે ડાયપોલ મોમેન્ટ છે ચુંબકીય ચાક માત્ર એ હજી પણ એકબીજાને કેવી રીતે છે? લંબરૂપે જ છે. શું કામ ભાઈ? જો તો અહીંયા આ લૂપ આમ નથી પણ આમ છે, એટલે એની ડાયપોલ મોમેન્ટ આમ છે. જોઈ લો અહીંયા એની ડાયપોલ મોમેન્ટ આમ છે અને ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષની દિશામાં. તો ડાયપોલ મોમેન્ટ જો તો એક્સ અક્ષ સાથે ત્રિસંસ્થના ખૂણે છે આમ, આ એક્સ અક્ષ છે તો એક્સ અક્ષ સાથે કેટલા ખૂણે? 30 ડિગ્રીના ખૂણે. ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ છે, જોઈ લ્યો હજી. અને જો ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ હોય તો આ બે વચ્ચે હજી 90નો ખૂણો બનાવે. અને ટોર્ક કઈ દિશામાં લાગશે? તો ટોર્કનું સૂત્ર છે M ક્રોસ B. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ M ક્રોસ B. અને M ક્રોસ B પ્રમાણે તમે આનો ક્રોસ ગુણાકાર કરો તો જો તો M આમ છે, B ઉપર તરફ છે, તો M ક્રોસ B તો આ રીતે મળ્યા. જે M ને લંબ રૂપે હોય અને B ને લંબ રૂપે હોય તો જો તો આ ડાયરેક્શન જો તો આ ત્રીજી પેન જે મેં રાખી આ જો તો M અને B બેને લંબ રૂપે છે, જે M ને પણ લંબ રૂપે છે. તો હવે અહીંયા તમે જોઈ શકો ટોર્ક કઈ દિશામાં લાગ્યું? તો કે જો તો ધન એક્સ અક્ષ હતી, સીધે સીધી આ ધન એક્સ અક્ષ હતી. બોલો M એની હારે કેટલા ખૂણે છે? 30 ડિગ્રીના ખૂણે. અને જે ટોર્ક મળ્યું એ M ને કેટલા ખૂણે છે? 90 અંશના ખૂણે છે. અને 90 અંશના ખૂણે હોય તો આની હારે આ 90નો ખૂણો બનાવે, તો ધન એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે? 90 + 30. જો તો આ એક્સ અક્ષ છે તો આ ખૂણો ઓલરેડી 30નો બન્યો. હવે ટોર્ક આમ લાગ્યું એટલે આની હારે 90નો ખૂણો બનાવે, તો એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે? 90 + 30 તો 120નો ખૂણો બન્યો. અને 120નો ખૂણો બન્યો તો ઋણ એક્સ અક્ષ આમ હશે, આમ અંદર તરફ. તો ઋણ એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે? ધન એક્સ અક્ષ સાથે 120નો ખૂણો બનાવે, તો ઋણ એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે? 60 ડિગ્રીનો ખૂણો બનાવે. તો આમ ટોર્કની દિશા થશે ઋણ એક્સ અક્ષ સાથે 60 ડિગ્રીનો ખૂણો. બરાબર. અને તમે જોઈ શકો કે જો તો આ કઈ અક્ષ થઈ? આ ઋણ વાય અક્ષ, આ ધન વાય અક્ષ, આમ ઋણ એક્સ અક્ષ. તો જે ટોર્ક લાગે છે કયા ચરણમાં આવ્યું? તો કે ટોર્ક લાગે છે ઈ સમતલ એવું સમતલ છે કે જેમાં એક્સ યામ પણ ઋણ છે અને વાય યામે ઋણ છે, બે ઋણ છે. તો ત્રીજું ચરણ. તો ત્રીજા ચરણમાં છે એ ઋણ એક્સ અક્ષ સાથે 60 ડિગ્રીના ખૂણે અહીંયા ટોર્ક આવ્યું એમ આપણે કહી શકીએ. બરાબર. અને તો પેલા આપણે ટોર્કનું મૂલ્ય મેળવી લઈએ અહીંયા. તો ટોર્કનું મૂલ્ય કેટલું હશે? તો ટોર્કનું મૂલ્ય ટાઉ બરાબર MB, કેમ કે બે એકબીજાને લંબરૂપે છે એટલે MB sin 90. M અને B ની વેલ્યુ તો એને જ રહેવાની છે 6 × 10⁻². 6 × 10⁻², એને ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર 0.3,
તો 1.8 ગુણ્યા 10⁻², ન્યૂટન ઇન્ટુ મીટર. તો આ તમને ટોર્કનું મૂલ્ય મળી ગયું. હવે તમારે ટોર્કની દિશા શોધવી છે તો તમે લખી શકો ટોર્ક કઈ દિશામાં છે, તો કે ઋણ x અક્ષ સાથે 60 અંશના ખૂણે ત્રીજા ચરણમાં. બરાબર. હવે હું એને સદિશ સ્વરૂપે લખું છું. જો તો કઈ રીતે, તો બોલો એ ઋણ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવ્યો? 60 ડિગ્રીનો ખૂણો બનાવ્યો. તો યાદ કરો તો કોઈ પણ સદિશ એને આપણે લખવું હોય તો સદિશ એને આપણે આમ લખી શકતા, a cos થીટા i કેપ, a sin થીટા j કેપ. બરાબર. તો એવી જ રીતે ટાઉ બરાબર ટાઉ cos થીટા i કેપ, ટાઉ sin થીટા j કેપ. તો અહીંયા હું ટોર્ક લખું તો જો તો ટોર્ક કઈ દિશામાં આવે છે, તો કે ટોર્ક મને આવી રીતે અહીંયા મળ્યું. જો આવી રીતે ટોર્ક એ આને પણ લંબરૂપે મળ્યું. આ ટોર્કની દિશા થઈ અને ઋણ x અક્ષ આમ થઈ. આ ઋણ x અક્ષ અંદર તરફ વિચારવાનું અને એની આરે કેટલો ખૂણો બનાવે છે? 60 ડિગ્રીનો ખૂણો. બરાબર. અને આ કઈ અક્ષ થશે? ઋણ y અક્ષ. તો આ ત્રીજા ચરણમાં આવે છે અને એ 60 અંશનો ખૂણો બનાવે. તો હું ટોર્કને સદિશ સ્વરૂપે આમ લખી શકું. જો તો ટાઉ બરાબર ટાઉ cos થીટા i કેપ, cos 60, કેમ કે ઋણ x અક્ષ સાથે અને ઋણ x અક્ષ સાથે તો અહીંયા કઈ સાઈન કરી નાખું? માઇનસ y અક્ષ ઉપર કેટલો ખૂણો બનાવશે? તો કે એની ઉપર એનો y ઘટક આવશે sin 60 j કેપ. બરાબર. તો ઋણ x અક્ષ ઉપર x અક્ષ ઉપરનો ઘટક cos 60, તો ઋણ y અક્ષ ઉપરનો ઘટક શું થશે? sin 60 j કેપ. અને ટોર્કની કિંમત અહીંયા આપણને ખબર છે 1.8 10⁻². તો માઇનસ સાઈન આગળ લઈ લો. 1.8 10⁻², એ ટાઉની કિંમત મેં કોમન લઈ લીધી. તો અંદર શું આવશે? cos 60 i કેપ, sin 60 j કેપ. cos 60 એટલે 1/2 i કેપ પ્લસ √3/2 j કેપ. આ રીતે હજી 1/2 કોમન લઈ લ્યો તો -0.9 10⁻² i કેપ પ્લસ √3 j કેપ ન્યૂટન ઇન્ટુ મીટર. તો આ ટોર્કનું સદિશ સ્વરૂપ થયું. અહીંયા આપણે લખી શકીએ આમ પરિણામી ટોર્ક અથવા તો ટોર્ક ત્રીજા ચરણમાં ઋણ x અક્ષ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે. બરાબર. આ રીતે આવશે. તો તમે લખી લ્યો. 3D માં તમે ઇમેજિન કરી શક્યા હશો. હવે આપણે નવો સવાલ શરૂ કરવાનો છે આજના લેક્ચરમાં. એ છે ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું. ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું. બરાબર. એક નવો સવાલ આપણે આજે શરૂ કરીએ. હવે ચાલો. ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું. વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું. હવે આપણે ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું શરૂ કરીએ એ પહેલા તમે અગાઉ જે કંઈ મેં તમને સમજાવ્યું તમે એકવાર યાદ કરી લ્યો કે કોઈ પણ રિંગમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો હોય, કોઈ પણ લૂપમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો હોય આવી રીતે, અને જો એ વિષમઘડી દિશામાં હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ હોય, અને ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ હોય તો કયા ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર આવે? એન ધ્રુવમાંથી. તો બોલો એનો આ છેડો કયા ધ્રુવ તરીકે વર્તે? એન ધ્રુવ તરીકે. એટલે કે તમારે યાદ રાખવાનું કે જો વિષમઘડી પ્રવાહ હોય તો આ એન ધ્રુવ તરીકે વર્તે, તેનો પાછળનો છેડો કયા ધ્રુવ તરીકે વર્તે? એસ ધ્રુવ તરીકે. એટલે માત્ર એક જ આંટો હોય તો પણ એને કેટલા ધ્રુવ હોય? બે ધ્રુવ હોય, એન અને એસ. આમ કોઈ પણ એક આંટો હોય કે એન આંટા વાળું લૂપ હોય તો એ ડાયપોલ તરીકે વર્તે, એટલે કે એને બે ચુંબકીય ધ્રુવો હોય, એન અને એસ.
અને બે ચુંબકીય ધ્રુવો હોય તો એને એક ડાયપોલ કહેવાય. તો વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું અથવા તો એક જ આંટો હોય અથવા તો n આંટાવાળું ગૂંચળું હોય તો એ કેવી રીતે વર્તે છે? ચુંબકીય ડાયપોલ તરીકે. જેને બે ધ્રુવ હોય એને ડાયપોલ કહેવાય છે. પોતે બે ધ્રુવો છે, ચુંબકીય બે ધ્રુવો અસ્તિત્વમાં આવ્યા. હવે આપણે એ જે ગૂંચળું છે આપણે એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે અને એના વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો આ તો કોને સિમિલર આવી ગયું? આ તો પેલા ચેપ્ટરને સિમિલર આવી ગયું. જેવી રીતે આપણે વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર અને એની વિષુવ રેખા ઉપર એટલે કે એના લંબ દ્વિભાજક ઉપર આપણે જેવી રીતે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું હતું એવી જ રીતે અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. એક આંટો હોય કે n આંટો હોય એવી રિંગના લીધે. તો સવાલ એ છે કે આપણે કઈ રીતે મેળવશું? પણ મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે કે વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્ર વચ્ચે ટોટલી સિમિલારિટી આવશે. તો સિમિલારિટી આવશે જેવી રીતે આપણે એના સૂત્રો પણ સિમિલરલી આપણે લખી નહીં ખાતા. તો અહીંયા પણ એવું જ બનશે. તો પેલા હું વિદ્યુત ડાયપોલને તમને યાદ કરાવું કે વિદ્યુત ડાયપોલ હોય પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. માનો કે વિદ્યુત ડાયપોલ સદિશ રાશિ છે તો અહીંયા હું સદિશ જ દોરી નાખું. તો તમને ખબર છે દૂરના અંતરે બોલો તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? એને આપણે એવું કહેતા એક્ઝિયલ પોઈન્ટ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? 2kp/r³. અને એના લંબ દ્વિભાજક ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? એને આપણે એના ઇક્વેટર ઉપર કહેતા હતા તો kp/r³. દૂરના અંતર માટે યાદ આવે છે? જો r ઇઝ વેરી મચ ગ્રેટર ધેન 2a હોય તો આવું આપણે લખી શકતા. તો બસ આપણે દૂરના અંતર માટે જ અહીંયા ચર્ચા કરશું. તો એવી જ રીતે જો વિદ્યુતીય ડાયપોલની જેમ ચુંબકીય ડાયપોલ હોય તો ચુંબકીય ડાયપોલની અક્ષ ઉપર પણ તમે અહીંયા ચુંબકીય ક્ષેત્ર મેળવી શકો. બોલો ઈ કેટલું હશે? તો પેલા એક કામ કરો, આને તમે સિમ્પ્લિફાય કરો તો કે ની બદલે હું શું લખી શકું? કે એટલે કુલમનો અચળાંક હતો 1/4πε0 અને 1/4πε0 2p/r³ અને અહીંયા આવશે 1/4πε0 અને ડાયપોલ મોમેન્ટ p/r³. આવું સૂત્ર આપણે ભણી ગયા. આવું જ આપણે ચુંબકીય ડાયપોલ માટે કરી શકીએ. તો ચુંબકીય ડાયપોલ માટે આપણે અહીંયા શું કરી શકીએ? તો BA બરાબર, હવે અહીંયા સમજો કે મેં તમને એમ કીધું વિદ્યુત અને ચુંબકીય ડાયપોલ માટે ટોટલી સિમિલારિટી હોય બરાબર. તો ε0 હશે ત્યાં 1/μ0 આવશે. કેમ કે જેમ પરમિએબિલિટી વધારે હોય એમ ઈ માધ્યમમાં ચુંબકીય ક્ષેત્ર વધારે હોય અને જેમ પરમિટિવિટી વધારે હોય ઈ માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય. એટલે પરમિટિવિટી વધે તો વિદ્યુત ક્ષેત્ર ઘટે, પરમિએબિલિટી વધે તો ચુંબકીય ક્ષેત્ર વધે. એટલે કે એકબીજાને ડિફરન્ટ બેના ફંક્શન છે. તો જ્યાં μ0 આવશે ત્યાં 1/ε0 હશે તો એની જગ્યાએ શું આવી જશે ચુંબકીય શાસ્ત્રમાં? 1/μ0. બાકી બધું સિમિલર. તો જો તો અહીંયા ε0 છે તો અહીંયા શું આવશે અંશમાં μ0? તો કે μ0/4π. p એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જેને હું m વડે બતાવી દઉં તો 2m/r³ અને એના લંબ દ્વિભાજક ઉપર તમને મળશે આની સાથે સિમિલારિટી તમે જુઓ તો m/r³. આવા તમને એના સૂત્રો મળે. પણ અહીંયા આપણે આ વસ્તુ સાબિત કરવાની છે બરાબર. તો તમને એ જે ડાયપોલ છે એની અક્ષ ઉપર દૂરના અંતરે ચુંબકીય ક્ષેત્ર આવું મળશે અને તેથી આપણે એવું કહી શકીએ કે એના લંબ દ્વિભાજક ઉપર આટલું જ મળશે કેમ કે ટોટલી સિમિલારિટી છે આ બે વચ્ચે. તો હવે આપણે આ સૂત્ર સાબિત કરવું છે કે ભાઈ કોઈ પણ ચુંબકીય ડાયપોલ હોય એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો કે ભાઈ μ0/4π 2m/r³. એના માટે માની લો કે અહીંયા હું એક રિંગ દોરી નાખું n આંટાવાળી અથવા તો એક આંટાવાળી બરાબર. આવી રીતે એક રિંગ છે માનો કે એક આંટાવાળી અથવા n આંટાવાળી ધારી લ્યો. અહીંયાથી તમે જુઓ છો તો વિષમઘડી દિશામાં પ્રવાહ વહે છે. તેનું ચુંબકીય ક્ષેત્ર આમ હોય અને ન્યા માની લો કે મારી x અંતરે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. r ત્રિજ્યાની રિંગ છે તો આપણે સૂત્ર ભણી ગયા કઈ રીતે આવશે એનું ચુંબકીય ક્ષેત્ર? તો કે B બરાબર μ0I_r² upon 2r² + x²⁵ આવું એનું ચુંબકીય ક્ષેત્ર હતું. રિંગનું ચુંબકીય ક્ષેત્ર શું હતું? μ0I_r² અથવા તો μ0NI_r² upon 2r² x²⁵ જેમાં r હતા એ શું હતા? તો કે લૂપની ત્રિજ્યા હતી. x એટલે તો કે એની અક્ષ ઉપર કેન્દ્રથી અંતર. આ x અંતરે P બિંદુ આવેલું છે. પણ આપણે દૂરના અંતર માટે ચર્ચા કરવી છે તો હું એમ કહી શકું કે જો x ઇઝ વેરી મચ ગ્રેટર ધેન r હોય
તો શું લખી શકાય? n આટા હોય તો જ અહીંયા n પણ લખી શકાય. તો બોલો તો અહીંયા શું લખી શકાય? x ઇઝ વેરી મચ ગ્રેટર ધેન r હોય તો x ઇઝ વેરી મચ ગ્રેટર ધેન r હોય તો અહીંયા હું આવું લખી શકું. જો તો મ્યુ નોટ i r સ્ક્વેર અપોન, જો તો અહીંયા r ને હું અવગણી નાખું કેમ કે x ઇઝ વેરી મચ ગ્રેટર ધેન r છે તો અહીંયા x સ્ક્વેર જ સમજો રેઝ ટુ 3/2 તો અહીંયા આવી ગયું 2x3. તો એક અંતરેનું ચુંબકીય ક્ષેત્ર મળ્યું. પણ આ રિંગમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે તો રિંગ પોતે એક ડાયપોલ છે તો એનું ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુત ડાયપોલના સ્વરૂપમાં આપણે લાવવું છે. જેમ કે વિદ્યુત ડાયપોલ છે એનું આપણે શું લઈ આવ્યા હતા? તો કે 1/4πε0 2p/r3. તો આનું ચુંબકીય ક્ષેત્ર આવું મળવું જોઈએ μ0 upon 4π 2m/r3. આ રીતે આપણને મળી જવું જોઈએ. તો જોઈએ તો આપણે ચેક કરીએ આવો આન્સર આવે છે કે કેમ. બરાબર, વિદ્યુત ડાયપોલ જેવા સ્વરૂપમાં મારે આ રિંગનું ચુંબકીય ક્ષેત્ર લાવવું છે કેમ કે આ પોતે પણ એક ડાયપોલ છે. વિદ્યુત શાસ્ત્ર ચુંબકીય શાસ્ત્ર વચ્ચે સિમિલારિટી છે તો આમાં આવું આવ્યું તો આમાં આવું આવવું જોઈએ. અચળાંક ફરશે, બાકી બધું સિમિલર રહેશે. તો ચાલો આપણે ચેક કરીએ આવું બને છે કે કેમ. તો એના માટે હવે અહીંયા જુઓ તો b બરાબર μ0 i r² upon 2x3 આવું આવ્યું. હવે અહીંયા મારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લાવવી છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે m એટલે શું થાય? Im. a એટલે રિંગનો એરિયા એટલે કે πr², i into πr². તો જો ત્યાં πr² આવી શકે એમ છે તો એના માટે પાઈ વડે ગુણો, પાઈ વડે ભાગાકાર કરો તો b બરાબર શું આવી ગયું? તો b બરાબર μ0 upon 2 x3 μ0 upon 2x3 ગુણ્યા i. અહીંયા આપણે પાઈ પણ લખી નાખીએ. પાઈ વડે ગુણ્યા પાઈ વડે ભાગ્યા. તો આને હું આવું લખું μ0 upon 2πx3 into i πr². આવું લખી શકાય. હવે πr² એટલે શું થાય? તો કે આ રિંગનો એરિયા તો અહીંયા હું a લખી નાખું તો μ0 ia upon 2πx3 b બરાબર આવ્યા. હવે જો તો ia ને હું શું લખી શકું તો કે રિંગની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો b બરાબર μ0 upon 2π into m upon x3. આવું સૂત્ર આવ્યું μ0 upon 2π m upon x3. આ ચુંબકીય ક્ષેત્ર આવ્યું. હવે આપણે એક કામ કરીએ, આપણે આને અંશ અને છેદને 2 વડે ગુણીએ, 2 વડે ભાગીએ. અને જો અંશ અને છેદને 2 વડે ગુણીએ, 2 વડે ભાગીએ તો શું આવશે? કેમ કે મારે શું લાવવું છે તો કે આની હારે સિમિલર એટલે કે μ0 upon 4π લાવવા છે તો 2 વડે ગુણું, 2 વડે ભાગાકાર કરી નાખું તો b બરાબર શું આવશે? તો કે μ0 upon 4π 2m/x3. જો આ સૂત્ર આ રીતે સ્વરૂપમાં આવી ગયું જે રીતે આપણે લાવવું હતું. તો 2 વડે ગુણ્યા, 2 વડે ભાગ્યા એટલે અહીંયા 4π અને અંશમાં આવી ગયા 2m/x3. તો આ સૂત્ર છે આ બેહૂબ કોના જેવું સૂત્ર છે? તો કે ભાઈ ડાયપોલ, વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર છે 1/4πε0 2p/r3 એટલે કે અંતરનો ઘન. તો અહીંયા એવું μ0 upon 4π 2m/ અંતરનો ઘન ટોટલી સિમિલારિટી અહીંયા આવે છે, જોઈ શકો. અને તો આ તમને એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર મળ્યું તો હું એવું કહી શકું તો તે જ રીતે તેના લંબ દ્વિભાજક ઉપર કેટલું આવશે ચુંબકીય ક્ષેત્રના વિષુવવૃત્ત ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો આમ ચુંબકીય ડાયપોલના વિષુવવૃત્ત ઉપર ચુંબકીય ક્ષેત્ર હવે આપણે સીધે સીધું લખી નાખીએ. બરાબર, કેમ કે આની હારે સિમિલારિટી ધરાવે છે. જુઓ તો આનું ચુંબકીય ક્ષેત્ર આવું છે. ε0 ની બદલે μ0 આવ્યા upon 4π 2p વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, તો અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. અંતરનો ઘન તો અહીંયા અંતરનો ઘન, અહીંયા તમે r³ પણ લખી શકો જો આ અંતરને તમે r કીધું હતું. તો એવી જ રીતે એના લંબ દ્વિભાજક ઉપર કેટલું હતું? તો કે 1/4πε0 p/r3. તો ચુંબકીય ડાયપોલ માટે શું લખી શકું? m/x3. તો આ એના લંબ દ્વિભાજક ઉપર મને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળી ગયું. તો તમે અહીંયા જોઈ શકો કે વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્ર વચ્ચે ઓલમોસ્ટ તમને સિમિલારિટી જોવા મળે છે. જેમાં અહીંયા કેટલો ચેન્જીસ આવ્યો બે સૂત્રમાં?
તો અહીંયા હું લખી નાખું વિદ્યુત ડાયપોલ, તો અહીંયા હું લખી નાખું ચુંબકીય ડાયપોલ. બોલો તો વિદ્યુત ડાયપોલમાં જે એપ્સિલોન નોટ હતા તો અહીંયા શું આવ્યા 1/μ0, અથવા તો અહીંયા 1/μ0 આવ્યા તો સામે શું આવ્યા 1/ε0, તો સામે μ0 આવશે. પછી તો કે અહીંયા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P, તો એની જગ્યાએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M આવી ગયા. બરાબર, બાકી ટોટલી સિમિલારિટી છે. આ વિદ્યુત ડાયપોલ તો ઓલી ચુંબકીય ડાયપોલ, એટલે અહીંયા P તો વા M, અહીંયા પરમિટિવિટી તો વા પરમિએબિલિટી. પણ પરમિએબિલિટીના ફંક્શન વિરુદ્ધ હોય. પરમિટિવિટી શું કરે, વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરે, જ્યારે પરમિએબિલિટી છે ચુંબકીય ક્ષેત્રને સપોર્ટ કરે. એટલે પરમિટિવિટી જો છેદમાં આવતી હોય તો પરમિએબિલિટી ક્યાં આવશે, અંશમાં આવશે. તો જો તો અહીંયા પરમિટિવિટી ઓલામાં છેદમાં આવતી તો અહીંયા પરમિએબિલિટી ક્યાં આવી ગઈ, અંશમાં આવી ગઈ. બરાબર, આમ વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્રના સૂત્રો એ તમે માત્ર કમ્પેરિઝન કરીને જ ડાયરેક્ટ બનાવી શકો. બરાબર, તો આપણે ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું અને એની અક્ષ ઉપર અને એના લંબ દ્વિભાજક ઉપર, એટલે કે એના વિષુવરેખા ઉપર અને એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એના આપણે આ સૂત્રો મેળવા, આ તમારે યાદ રાખવાના છે. આની ઉપરથી દાખલા આવશે. તો અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર બોલો તો μ0/4π 2m/x³ અથવા તો r³ અને એના લંબ દ્વિભાજક ઉપર μ0/4π m/r³ અથવા તો x³ આવી રીતે આવશે. હવે પછીનો આપણો નવો સવાલ આપણે લેવો છે કે કોઈ પણ પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન હોય તો એના માટે હવે આપણે આગળ લઈએ. તો પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન એની આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવવી છે. હવે આપણો એની પછીનો નવો ટોપિક એ છે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ગાયરોમેગ્નેટિક રેશિયો એટલે શું થાય. બરાબર, આના વિશે હવે આપણે ચર્ચા કરીએ. તો પેજ નંબર 162 ઉપર પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. બરાબર છે, પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે આપણે સૌથી પહેલા આપણને ઇલેક્ટ્રોનનું જે સ્ટ્રક્ચર છે આખું, કે ભાઈ કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન કઈ રીતે ફરતા હોય, આના વિશે આપણને સૌથી પહેલી માહિતી આપી હતી નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે. એમાં નિલ્સ બોહરે જેની ત્રિજ્યા, વેગ, એની ગતિ ઉર્જા, એના જે સૂત્રો મેળવ્યા, એ સૂત્રમાં એણે એવું કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ ફરતો હોય. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ એટલા માટે ફરતો હોય કે કેન્દ્રની અંદર કોઈ પણ પરમાણુનું કેન્દ્ર વિચારો તો પરમાણુના કેન્દ્રમાં કેટલા પ્રોટોન હોય, તો કે ભાઈ એનો પરમાણુ ક્રમાંક Z હોય તો Z જેટલો ધન વિદ્યુતભાર કેન્દ્રમાં હશે. અને આટલો ધન વિદ્યુતભાર જો કેન્દ્રમાં હોય તો ઇલેક્ટ્રોન એની આસપાસ વર્તુળમય ગતિ કરી શકે. તો હું કોઈ એક ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઉં કે ભાઈ માની લો કે આ કેન્દ્રમાં Ze જેટલો ધન વિદ્યુતભાર છે અને આ ઇલેક્ટ્રોન એની આસપાસની કક્ષામાં વર્તુળમય ગતિ કરે છે. અને જો ઇલેક્ટ્રોન એની આસપાસની કક્ષામાં વર્તુળમય ગતિ કરે તો એ વિદ્યુત પ્રવાહ રચે, કેમ કે ગતિમય વિદ્યુતભાર છે એ વિદ્યુત પ્રવાહ રચે. અને ઇલેક્ટ્રોન છે કેટલો વિદ્યુત પ્રવાહ રચે એ આપણે અગાઉ MCQ માં પણ મેં તમને કરાવ્યું છે, EV/2πr. બસ એની જ ચર્ચા આપણે આ ફરી પાછી કરીએ છીએ. તો જો તો એક પરમાણુ છે એની આસપાસની કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે આ રીતે. માનો કે ઇલેક્ટ્રોન આમ ગતિ કરે છે, ચાલો આ રીતે. અને કેન્દ્રમાં Ze જેટલા પ્રોટોન રહેલા છે, એટલે કે એક ઇલેક્ટ્રોન માટે જ હું ચર્ચા કરું છું. બરાબર, એક ઇલેક્ટ્રોન હોય જરૂરી નથી, Z પ્રોટોન હોય સામે Z ઇલેક્ટ્રોન હોય, અથવા તો આયોનાઇઝ હશે તો એકાદો ઇલેક્ટ્રોન, બે ઇલેક્ટ્રોન ઓછા હશે. પણ આપણે માત્ર અત્યારે એટલી ચર્ચા કરી છે કે કેન્દ્રમાં Z પ્રોટોન છે ને હું કોઈ એક ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઉં, મુખ્ય એનો ક્વોન્ટમ માની લો કે હોય, મુખ્ય કક્ષામાં ફરતો એક ઇલેક્ટ્રોનને મેં ધ્યાનમાં લીધો અને આ જે ઇલેક્ટ્રોન છે એની આસપાસની કક્ષામાં વર્તુળમય ગતિ કરતો હોય એવું નિલ્સ બોહરે કીધું.
તો આ એક ઇલેક્ટ્રોન વડે કેટલો પ્રવાહ રચાશે આ ઇલેક્ટ્રોનની આપણે ચર્ચા કરીએ. તો કેન્દ્રમાં રહેલા Z પ્રોટોન છે એના આકર્ષી બળના કારણે કોઈ એક ઇલેક્ટ્રોનને હું ધ્યાનમાં લઉં છું જે કક્ષા કેન્દ્રની આસપાસ વર્તુળમય ગતિ કરે છે r ત્રિજ્યાના માર્ગ ઉપર, અને વર્તુળમય ગતિ કરે છે તો એ શું રચે છે? પ્રવાહ રચે છે એવું કહી શકાય. તો કેટલો પ્રવાહ રચે? બરાબર. એ પ્રવાહ ઉપરથી પછી આપણે એની શું મેળવશું? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર IA. બરાબર. તો ચાલો શરૂ કરીએ. તો એમાં તમે માની લો કે કોઈ પણ બિંદુ પાસે ઉભા રહ્યો તો વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? તો કે ઇલેક્ટ્રોન વડે રચાતો પ્રવાહ. ઇલેક્ટ્રોન વડે રચાતો પ્રવાહ અહીંયા આપણે લખીએ સાઈડમાં. ઇલેક્ટ્રોન વડે રચાતો પ્રવાહ I બરાબર વિદ્યુત પ્રવાહ I બરાબર. હવે જો તો વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? તો કે ભાઈ તમે જે સમય લ્યો એટલા સમયમાં પસાર થતો વિદ્યુત ભાર, અથવા તો કેટલો વિદ્યુત ભાર પસાર થયો છેદમાં તે માટે લાગતો સમય. તો તમે કોઈ પણ બિંદુ પાસે ઉભા રહ્યો તો ભાઈ એ ઇલેક્ટ્રોનને એક દોલન એટલે કે એક પરિભ્રમણ પૂરું કરવા માટે જો t સમય લાગતો હોય, એક પરિભ્રમણ પૂરું કરવા માટે, બરાબર, પાછો અહીંયાથી અહીંયા આવી જાય એટલે t સમય લાગે, તો તમે અહીંયા ઉભા હોય તો બોલો તો આ ઇલેક્ટ્રોન અહીંયાથી પસાર થયો, ફરી પાછો કેટલા સમય પછી પાછો પસાર થશે? t સમય પછી. પાછો કેટલા સમય પછી પસાર થશે? t સમય પછી. એટલે કોઈ પણ બિંદુ પાસેથી t સમયમાં કેટલો વિદ્યુતભાર પસાર થશે? એ જેટલો વિદ્યુતભાર પસાર થયો હશે. તો જે સમય એના અનુરૂપ વિદ્યુતભાર આપણે અંશમાં લખી નાખવા, એનો પ્રવાહ થઈ ગયો. હવે આ t છે એ શું છે? તો કે ઇલેક્ટ્રોનનો આવર્તકાળ. હવે તમે એ કહો તો r ત્રિજ્યાના માર્ગ ઉપર ઇલેક્ટ્રોન વર્તુળમય કક્ષામાં ગતિ કરતો હોય તેનો વેગ કેટલો હોય? તો કે v બરાબર કેટલું અંતર કાપશે? એક દોલન પૂરું કરશે એટલે 2πr, અને એક દોલન પૂરું કરવા માટે કેટલો સમય લાગશે? કેપિટલ T. તો v બરાબર 2πr/t. એટલે કે જો તમે ઇલેક્ટ્રોનને કેપિટલ T જેટલો સમય આપશો તો એ કેટલું દોલન પૂરું કરે? એક દોલન પૂરું કર્યું એટલે કે કેટલું અંતર કાપ્યું એને? 2πr. કેટલા સમયમાં? t સમયમાં. તો v બરાબર 2πr/t. t ની કિંમત અહીંયાથી મૂકીને અહીંયા મુકાવો તો બરાબર. તો સમીકરણ નંબર 1 હું આને કહી દઉં. તો સમીકરણ 1 માં t ની કિંમત મૂકતા તો I બરાબર શું આવી ગયું? કયો તો મને. I બરાબર, ચલો અહીંયા t ની કિંમત મને મુકાવો. t બરાબર શું આવશે? 2πr/v છેદનો છેદ અંશમાં. તો ev/2πr. તો આ તમને વિદ્યુત પ્રવાહનું સૂત્ર મળી ગયું. અને જો તમને વિદ્યુત પ્રવાહનું સૂત્ર મળી ગયું તો હવે મારે આ જે પરમાણુ છે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવવી છે. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એને આપણે શું કહેતા હતા? તો કે એમ કહેતા હતા. અત્યારનું ટેક્સ્ટબુક પ્રમાણે સિમ્બોલ લઉં તો ટેક્સ્ટબુક પ્રમાણે હું એને મ્યુ કહી દઉં તો મ્યુ બરાબર આપણું શું સૂત્ર બનશે? મ્યુ બરાબર IA. બરાબર. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મ્યુ બરાબર IA સૂત્રમાં કિંમત મૂકતા. તો ચલો હવે આપણે મ્યુ મેળવીએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો મ્યુ બરાબર I અને a એટલે શું થશે? એરિયા πr². તો બોલો તો I કેટલા લઈ આવ્યા તમે? ev/2πr. ev/2πr ઇન્ટુ πr². જો ત્યાંથી પાઈ કેન્સલ થઈ ગયા, એક વાર r કેન્સલ થઈ ગયા, તો સૂત્ર બી નું ev/2. તો આ તમને મળી ગઈ કેન્દ્રની આસપાસ ફરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. બરાબર. જો તો પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એનું સૂત્ર મેળવ્યું આપણને મ્યુ બરાબર evr/2. evr/2. તો આ મળી આપણને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. બરાબર. કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મેળવ્યું આપણને મ્યુ બરાબર evr/2. આથી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. પછી બીજી વાત અહીંયા આપણે એ કરીએ કે આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને એનું કોણીય વેગમાન એ બે વચ્ચે સંબંધ મારે મેળવવો છે. કે ભાઈ કોણીય વેગમાન, કેમ કે ઇલેક્ટ્રોન વર્તુળમય કક્ષામાં ગતિ કરતો હોય એટલે કોઈ પણ વસ્તુ છે વર્તુળમય ગતિ કરતી હોય, પરિભ્રમણ કરતી હોય કોઈ પણ વસ્તુ કેન્દ્રની આસપાસ, તો એને પોતાનું કોણીય વેગમાન પણ હશે. અને કોણીય વેગમાન તમે 11મા ધોરણમાં ભણી ગયા, એનું સૂત્ર શું હોય? કોણીય વેગમાનનું સદિશ રાશિ છે. કોણીય વેગમાન L = શું આવે?
આર ક્રોસ પી. પણ બોલો આર અને પી એકબીજાને લંબરૂપે હોય તો શું થાય? આર પી સાઈન 90. તો બોલો તો કોણીય વેગમાનની વેલ્યુ કેટલી આવશે? આર પી એકબીજાને લંબ છે તો આર પી સાઈન 90, કેમ કે એકબીજાને લંબ છે. તો પી બરાબર શું થાય પાછા? એમવી. તો એમવી આર આ કોણીય વેગમાનનું સૂત્ર થાય. તો અહીંયા પણ તમે જોઈ શકો કે ઇલેક્ટ્રોન છે એનો વેગ હશે એ કોઈ પણ સમયે છે એની ત્રિજ્યાને કેવી રીતે હશે? લંબરૂપે જ હશે. જુઓ તો બરાબર છે, અહીં 90 ડિગ્રી, અહીં 90 ડિગ્રી. તો અહીંયા આ ઇલેક્ટ્રોનના વેગની દિશા સ્પર્શકની દિશામાં હશે અને એની ત્રિજ્યા ને હંમેશા લંબરૂપે જ હશે. તો આનું કોણીય વેગમાન, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન શું લખી શકાય? mvr. બરાબર, જ્યાં m એટલે ઇલેક્ટ્રોનનું દળ, r એટલે એની ત્રિજ્યા અને v એટલે એનો શું થાય? વેગ. તો અહીંયા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન હું લખું અહીં, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન L બરાબર શું લખી શકાય? mvr, જ્યાં m એટલે ઇલેક્ટ્રોનનું દળ, v એટલે વેગ અને r એટલે એની ત્રિજ્યા. કઈ રીતે? એવું તો કે r ક્રોસ p, p એટલે mv. જો તો mv r ને લંબરૂપે છે દરેક બિંદુએ, તો mvr. હવે જે આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાન વચ્ચે મારે સંબંધ મેળવવો છે કે ભાઈ ઇલેક્ટ્રોન જે કક્ષીય ગતિ કે જે એની કક્ષામાં જે ગતિ કરે છે તો એનું કોણીય વેગમાન અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વચ્ચે શું સંબંધ હોય? તો મ્યુ બરાબર L બરાબર mvr છે અને મ્યુ બરાબર evr/2 છે. તો એક કામ કરો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું જે સૂત્ર છે evr/2, એમાં mvr આવે એવું કંઈક કરો. હવે mvr અહીંયા લાવવા માટે મારે m વડે ગુણવા પડશે ને m વડે ભાગવા પડશે. તો ચાલો એ આપણે અહીંયા કરીએ. તેથી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મ્યુ બરાબર, જો તો evr, મારે શું લાવવું છે? mvr. તો એને હું બહાર લઈ લઉં, m વડે ગુણ્યા તો m વડે ભાગવાય પડે અને અહીંયા હું લખી નાખું mvr. હવે અહીંયા તમે જોઈ શકો કે e/2m, કે m વડે ગુણ્યા m વડે ભાગ્યા તો mvr આવી ગયા. mvr એટલે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. તો મ્યુ બરાબર આવ્યા e/2m into L. L એટલે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ને મ્યુ એટલે ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા, બરાબર, એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો આવી રીતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાન વચ્ચેનો આ સંબંધ થયો. હવે એક કામ કરો, હું તમને એમ કહું કે ભાઈ આ બે વચ્ચેનો સંબંધ સદિશ સ્વરૂપે લખો તો, કેમ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ સદિશ, L એ સદિશ, તો જો એને સદિશ સ્વરૂપે લખું તો શું લખી શકું? હવે હું પેલા કોણીય વેગમાન માટે વાત કરું. કોણીય વેગમાન સૂત્ર શું છે? r ક્રોસ p, p એટલે mv. એ તો કઈ વિદ્યુત ભાર ઉપર આધાર રાખતું નથી. કોણીય વેગમાન એ તો દળ ઉપર આધાર રાખે છે. તો જો તો m દળનો પણ આમ ફરી રહ્યો છે અત્યારે, આ ઇલેક્ટ્રોન આમ રોટેશન કરે છે. તો ચલો અહીંયા છે, હાલો અહીંયા અત્યારે આ બિંદુએ વિચારો. ચાલો તો જો તો આ એનો સ્થાન સદિશ r અને આ શું થશે? p. તો L બરાબર r ક્રોસ p કરો તો r ક્રોસ p, ક્રોસ ગુણાકાર કેમ કરાય મેં તમને સમજાવ્યું છે. આંગળીઓ r ની દિશામાં રાખો અને એને p તરફ ઘુમાવો. જો તો r અને p આમ છે તો આમ આંગળીઓ ઘુમાવો, આમ p તરફ, તો આમ આવ્યો અંગૂઠો. તો r ક્રોસ p ની દિશા બહાર તરફ આવી, એટલે કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન બહાર તરફ. ચલો અહીંયાથી ચેક કરો, અહીંયા પણ એ જ આન્સર આવે. જો તો r આમ છે, p આમ છે, એનું વેગમાન કરો તો r ક્રોસ p, તો કે r p નીચે તરફ બહાર તરફ આવી, એટલે કે એનું કોણીય વેગમાન છે એની દિશા બહાર તરફ આવી. બીજું મને ઈ કયો, એટલે કે ના કોણીય વેગમાનની દિશા બહાર તરફ છે, બરાબર, કોણીય વેગમાન ઇલેક્ટ્રોનનું બહાર તરફ છે આપણે ધારેલા કેસમાં. હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે ઈ છે. જો તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે મેં તમને શીખવાડ્યું હતું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કઈ રીતે શોધવાનું હતું, કે પ્રવાહની દિશામાં આંગળીઓ ઘુમાવો, અંગૂઠો તમને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપે. તો અહીંયા ઇલેક્ટ્રોન આમ ફરે છે, જોઈ લો. ઇલેક્ટ્રોન આમ ફરતો હોય તો બોલો વિદ્યુત પ્રવાહ છે ઇલેક્ટ્રોનની ભ્રમણની દિશાની વિરુદ્ધ દિશામાં આપણે લેતા. જો ઇલેક્ટ્રોનનો પ્રવાહ આમ હોય તો વિદ્યુત પ્રવાહ આમ હોય. તો ઇલેક્ટ્રોન આમ ફરે છે તો વિદ્યુત પ્રવાહ આમ છે. અને જો વિદ્યુત પ્રવાહ આમ છે, મતલબ કે જો તો સમઘડી દિશામાં તો આમ, તો એની ડાયપોલ મોમેન્ટ અંદર તરફ આવી, એટલે કે અહીંયા વિદ્યુત પ્રવાહ આમ રચાય છે. જો વિદ્યુત પ્રવાહ આમ ફરતો હોય, વિદ્યુત પ્રવાહ આમ હોય તો એની ડાયપોલ મોમેન્ટ અંદર તરફ આવે, કોણીય વેગમાન બહાર તરફ આવ્યું. બે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે,
અને બે ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય તો હું એમ કહી શકું મ્યુની દિશા એલ ની વિરુદ્ધ દિશામાં છે. આ તો અદિશ છે, તો મ્યુ અને એલ પરસ્પર વિરોધી સદિશો હોય તો હું આને આમ લખી શકું. તેથી સદિશ મ્યુ એની દિશા કઈ થશે તો કે -e/2m ઇન્ટુ એલ, એટલે કે મ્યુની દિશા એ એલ ની માઇનસ સાઇન આવી એલ આગળ, એટલે કે એલ ની વિરુદ્ધ દિશામાં છે. તો અહીંયા આપણે સદિશ સ્વરૂપે લખીએ તો આગળ માઇનસ સાઇન લખવી પડશે. હા, જો ધન વિદ્યુત ભાર હોત તો, આ ધન વિદ્યુત ભાર હોત તો, માની લો કે આ કોઈ પોઝિટ્રોન ફરતો હતો તો બે સેમ ડાયરેક્શનમાં આવે. પણ અહીંયા આપણે ઇલેક્ટ્રોન માટે ચર્ચા કરીએ છીએ, માટે એમ કહી શકાય કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને એનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઇલેક્ટ્રોનની અને એનું કોણીય વેગમાન બે વચ્ચેનો આ સંબંધ મેળવો તમને સદિશ સ્વરૂપે જોઈ ગયો. બરાબર, તો સદિશ મ્યુ બરાબર -e/2m ઇન્ટુ સદિશ એલ. અને આ જે e/2m છે એને કહેવામાં આવે ગાયરો મેગ્નેટિક ગુણોત્તર. અહીં e/2m એને શું કહેવાય? ગાયરો મેગ્નેટિક ગુણોત્તર તરીકે એને ઓળખવામાં આવે. જેમાં અહીંયા આપણે ઇલેક્ટ્રોન માટે ગાયરો મેગ્નેટિક ગુણોત્તર લખ્યો છે કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ ફરે છે વર્તુળાકાર કક્ષામાં, તો એનો ગાયરો મેગ્નેટિક ગુણોત્તર અહીંયા કેટલો આવ્યો? e/2m. E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર અને m એટલે ઇલેક્ટ્રોનનું દળ. E એટલે 1.6 × 10−19 m એટલે 9.1 10−31. જો તમે બધોય ડેટા અહીંયા મૂકો અને સાદરૂપ આપો તો તમને આન્સર મળશે 8.8 ઇન્ટુ 10⁻10. એકમ બોલો તો અંશમાં વિદ્યુત ભાર, છેદમાં દળ, તો કુલમ પ્રતિ કિલોગ્રામ. તો અહીંયા e/2m ને ગાયરો મેગ્નેટિક ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે, ગાયરો મેગ્નેટિક રેશિયો તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ગુણોત્તર છે એની કિંમત ઇલેક્ટ્રોન માટે મળે છે 8.8 × 1010 કુલમ પ્રતિ કિલોગ્રામ. હવે અહીંયા સમજવાનું તમારે એ છે કે ઇલેક્ટ્રોન માટે તમે એની ચુંબકીય ચાક માત્રા અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ મેળવો. શું સંબંધ આવ્યો? તો કે ભાઈ સંબંધ આવો આવ્યો, જો તો કે ઇલેક્ટ્રોન માટે એની ચુંબકીય ચાક માત્રા અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ e/2m આવ્યો. બરાબર, પણ આ સંબંધ માત્ર ઇલેક્ટ્રોન માટે જ સત્ય નથી. બરાબર, કોઈ પણ તંત્ર માટે આ સંબંધ સાચો છે કે ભાઈ કોઈ પણ વિદ્યુત ભારિત તંત્ર હોય, બરાબર, જ્યારે ભ્રમણ કરતું હોય, જ્યારે વિદ્યુત પ્રવાહ રચે, કોઈ પણ ક્યુ વિદ્યુત ભારિત તંત્ર હોય જ્યારે વિદ્યુત પ્રવાહ રચતું હોય તો ત્યારે એની ચુંબકીય ચાક માત્રા અને એના કોણીય વેગમાનનો ગુણોત્તર છે હંમેશા છે ને q/2m આવે. અહીંયા વીજભાર E હતો એટલે અહીંયા E લખ્યા, પણ આ વાસ્તવમાં વ્યાપક રૂપે વાત સત્ય છે કે ભાઈ કોઈ પણ તંત્ર હોય એની ચુંબકીય ચાક માત્રા જો પ્રવાહ રચે તેની ચુંબકીય ચાક માત્રા અને એના કોણીય વેગમાનનો ગુણોત્તર હંમેશા કેટલો હોય? q/2m જેટલો જ હોય. અહીંયા અમે q શું કામ લખ્યા? અહીંયા ઇલેક્ટ્રોન હતો એટલે E લખ્યા, વ્યાપક રૂપે હું q લખું q/2m. આ વાત સત્ય છે કે કોઈ પણ તંત્ર માટે જો વિદ્યુત પ્રવાહ રચતું હોય, બરાબર, એનું પરિભ્રમણ થતું હોય અને જો વિદ્યુત પ્રવાહ રચતું હોય તો એના માટે ચુંબકીય ચાક માત્રા અને એના કોણીય વેગમાનનો ગુણોત્તર કેટલો આવશે? q/2m. ફોર એક્ઝામ્પલ, માની લો કે હું તમને એમ કહું કે રિંગ છે, ચાલો એક રિંગ છે અને રિંગ ઉપર વિદ્યુત ભાર q સતત રીતે પથરાયેલો છે અને જો આ રિંગ છે એની આ ધરીને અનુલક્ષીને આમ ભ્રમણ કરે, તમે એના ભ્રમણ કરાવો આ રીતે અથવા તો આમ ભ્રમણ કરાવો તો એના કેન્દ્ર આગળ વિદ્યુત પ્રવાહ રચાશે. કારણ કે જો તો ઇલેક્ટ્રોન જેમ ફરે અહીંયા પણ વિદ્યુતનો પ્રવાહ રચાણો, તો કેન્દ્ર આગળ છે તમને ચુંબકીય ક્ષેત્ર મળશે, અહીંયા વિદ્યુત પ્રવાહી રચે છે. તો આ તંત્રની ચુંબકીય ચાક માત્રા અને એના કોણીય વેગમાનનો ગુણોત્તર પણ કેટલો આવશે? તો કે આનો કુલ વિદ્યુત ભાર છેદમાં કુલ દળ, આનું q/2m, રિંગનું દળ q/2m. બરાબર, એના માટે પણ સત્ય છે. માનો કે આ ડીશ કુલ એક ડીશ, માની લો કે એક ડીશ છે અને આ ડીશ ઉપર સતત રીતે q વિદ્યુત ભાર વેચાયેલો છે અને હવે આ ડીશ છે ઓમેગા જેટલી ઝડપથી છે આ રીતે ફરે છે, તો પણ અહીંયા વિદ્યુત પ્રવાહ જ ફરે છે, કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર રચાશે. તો આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છેદમાં એનું કોણીય વેગમાનનો ગુણોત્તર પણ કેટલો આવશે? q/2m. તો જો તમને આવી રીતનું કોઈ તંત્ર આપ્યું હોય અને જો તમને એનું કોણીય વેગમાન મળી જાય અને q/2m ખબર હોય તો તમે સીધી એની આ સૂત્ર ઉપરથી ચુંબકીય ચાક માત્રા મેળવી શકો છો. તો ચુંબકીય ચાક માત્રા મેળવવા માટે આ બહુ અગત્યનું પરિણામ છે. આ તમારે યાદ રાખવાનું કે જ્યારે અહીંયા
જેનું કોણીય વેગમાન L હોય અને જેની ચુંબકીય ચાક માત્રા મ્યુ હોય તો એનો ગુણોત્તર હંમેશા મ્યુ બાય L નો ગુણોત્તર કેટલો હોય? Q/2m જ આવશે. બરાબર, આ એક વ્યાપક પરિણામ છે, આપણે યાદ રાખવાનું છે. હું તમને આ બે વસ્તુ સાબિત પણ કરાવીશ કે રિંગ અને ડિસ્ક માટે μ/L નો ગુણોત્તર Q/2m આવી લેક્ચરમાં એન્ડમાં હું કરાવીશ સાબિત. અત્યારે તમે યાદ રાખો, અહીંયા આપણે ઇલેક્ટ્રોન ઉપરથી એવું સાબિત કર્યું કે ઇલેક્ટ્રોન છે એની પરિભ્રમણ આ રીતે કક્ષીય ગતિ કરે છે તો એની ચુંબકીય ચાક માત્રા અને એના કોણીય વેગમાનનો ગુણોત્તર એનો વિદ્યુતભાર છેદમાં 2m. અહીંયા રિંગ ફરે છે તો એનો વિદ્યુતભાર અને 2m નો ગુણોત્તર μ/L જેટલો જ હોય. ડિસ્ક ફરતી હોય તો પણ μ/L એટલે Q/2m જ આવશે. બરાબર, અહીંયા ઇલેક્ટ્રોન માટે આ ગુણોત્તરને નામ આપ્યું છે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર. ઇલેક્ટ્રોન માટેની વેલ્યુ મળે છે 8.8 × 1010 કુલમ પ્રતિ કિલોગ્રામ. ચલો હજી આપણે આમાં થોડુંક વધારે વિચારીએ. હવે સૌથી પહેલા રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે એવું કીધું હતું કે ભાઈ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન તમે એવું 11મા ધોરણમાં ભણી ગયા હશો કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ તો કોઈ પણ કક્ષામાં કેન્દ્રની આસપાસ ફરી શકે. માનો કે આ જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રમાં માની લો કે Z પ્રોટોન હોય તો કેન્દ્રમાં Z વિદ્યુતભાર છે, તો ઇલેક્ટ્રોન છે કેન્દ્રથી કોઈ પણ અંતરે છે એ વર્તુળમય ગતિ કરી શકે. આવું રુથરફોર્ડે કીધું. પણ જો એ કોઈ પણ અંતરે વર્તુળમય ગતિ કરે તો ગતિમાન વિદ્યુતભાર શું ઉત્પન્ન કરે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જિત થશે અને વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જિત થાય તો આ ઇલેક્ટ્રોનની એનર્જી છે ધીમે ધીમે ઘટતી જાય, કેમ કે પ્રવેગિત ગતિ કરતો વિદ્યુતભાર હોય એ હંમેશા વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે. એમાં તમારે બહુ પડવાનું નથી, ખાલી યાદ રાખો પ્રવેગિત ગતિ કરતો વિદ્યુતભાર વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે. હવે જો ઇલેક્ટ્રોન વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે તેની ઉર્જા ઘટતી જાય તે કેન્દ્ર તરફ ધીમે ધીમે ખેંચાવા માંડે અને એનો આકાર આવી રીતે કમાન આકારનો થઈ જાય, કેમ કે એની ઉર્જા ઘટતી જાય. તો ત્યારબાદ નિલ્સ બોહરે એવું કીધું કે ભાઈ કેન્દ્રની આસપાસ ફરતો ઇલેક્ટ્રોન છે એ તો તરંગ સ્વરૂપે વર્તે છે અને સ્થિત તરંગ સ્વરૂપે વર્તે એવું એને કીધું. બરાબર, સ્થિત તરંગ બનાવે છે. સ્થિત તરંગ એટલે કેવું તરંગ? એ તમારે 11મા ધોરણમાં ભણી ગયા કે એક એવું તરંગ કે એવી કક્ષામાં ફરતો હોય કે જેમાં એ સ્થિત તરંગ બનાવે, એ કેન્દ્રથી એટલા જ અંતરે ઇલેક્ટ્રોન ફરી શકે જેમાં એ સ્થિત તરંગ બનાવી શકતો હોય, અને સ્થિત તરંગ બને એવી જ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરે તો એ પોતાની ઉર્જા ગુમાવતો નથી. આવું કોણે કીધું? નિલ્સ બોહરે. એનો મતલબ આવો થયો, સમજો. હવે સ્થિત તરંગમાં તમે શું ભણીને એવા કે જ્યાં શૃંગ હોય ત્યાં શૃંગ જ રહી, જ્યાં ગર્ત હોય ત્યાં હંમેશા માટે ગર્ત જ રહી. પ્રસ્પન બિંદુ, નિસ્પન બિંદુ, પ્રસ્પન બિંદુ નિસ્પન બિંદુના સ્થાન બદલાતા નથી, તમને ખબર છે. બરાબર, જેમ કે તમે યાદ કરો તમે દોરીની અંદર સ્થિત તરંગો ઉત્પન્ન કર્યા હતા આવી રીતે. તો જો તો આ બિંદુનો હંમેશા કંપવિસ્તાર મહત્તમ જ રહી, આ બિંદુનો કંપવિસ્તાર 0 જ રહી, આનો કંપવિસ્તાર મહત્તમ જ રહી, આનો કંપવિસ્તાર 0 જ રહી, આનો કંપવિસ્તાર મહત્તમ જ રહી. તો આવું સ્થિત તરંગ હોય જે પોતે ક્યારેય ઉર્જાનું ઉત્સર્જન ન કરે, ઉર્જાનું વહન ન કરે, પોતાની ઉર્જા જાળવી રાખે. તો ઇલેક્ટ્રોન પણ છે કેન્દ્રની આસપાસ એવી કક્ષામાં ફરતો હોય કે જેમાં સ્થિત તરંગ બનાવે, એટલે કે આવી રીતે જો તો આમ. એટલે કે તરંગ જ્યાંથી શરૂ થાય ને ત્યાંથી જ આ તરંગ પૂરું થાય. એટલે કે અહીંયા ઇલેક્ટ્રોનનો કંપવિસ્તાર મહત્તમ જ રહેશે, અહીંયા એનો કંપવિસ્તાર 0 જ રહેશે, અહીંયા મહત્તમ જ રહેશે, અહીંયા 0 જ રહેશે. તો જો આ તરંગ અહીંયાથી શરૂ થઈ અને અહીંયા પૂરું થયું હોત તો પાછું જ્યાં શૃંગ ત્યાં પાછું ગર્તે રચાત, એવું નહીં. જ્યાં શૃંગ છે ત્યાં શૃંગ અને ગર્ત હોય અહીંયા ગર્ત જ રચાય. એટલે કે સ્થિત તરંગ રચે છે ઇલેક્ટ્રોન, એવી જ કક્ષામાં ફરી શકે. અને જો આ ઇલેક્ટ્રોન આવી જ કક્ષામાં ફરી શકે તો વિચારો તો એનો પરિઘ બરાબર શું થયો? 2πr બરાબર. અહીંયા આ ગણો તો કેટલા તરંગ થયા? 1, 2, 3 અને 4. તો 2πr બરાબર 4 લેમ્બડા. તો અહીંયા 3 લેમ્બડા હોય તોય, 2 લેમ્બડા હોય તોય, 1 લેમ્બડા હોય તોય, 5 લેમ્બડા હોય તોય શક્ય છે. વ્યાપક રૂપે જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન બરાબર એવી રીતે ફરશે કે જેથી પરિઘની કિંમત કેટલી થાય? n લેમ્બડા. બરાબર. હવે લેમ્બડા બરાબર અને ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે વર્તે છે. થોડુંક હું તમને એક્સ્ટ્રા અત્યારે કરાવું છું. બરાબર, બહુ ખબર ન પડે તો કઈ ઉપાધિ ન કરતા, જો કે તમે 11મા ધોરણમાં ભણી ગયા છો. તો વ્યાપક રૂપે 2πr બરાબર n લેમ્બડા થાય, પરંતુ દ બ્રોગલીએ એવું કીધું કે જો ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે વર્તતું હોય તો 2πr બરાબર n. બોલો તો દ બ્રોગલી તરંગ લંબાઈ શું હોય? લેમ્બડા બરાબર h/p. p એટલે mv. દ બ્રોગલી તરંગ લંબાઈ બરાબર h/p, જ્યાં p એટલે વેગમાન, mv
અહીંયાથી કરો તો mvr બરાબર શું આવશે? nh/2π ને છેદમાં લઈ લો તો, અને mvr એટલે એનું કોણીય વેગમાન. તો આમ નિલ્સ બોહરે એવું કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એ એવી જ કક્ષામાં ફરી શકે જેમાં તેનું કોણીય વેગમાન કેટલું હોય? તો કે h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય તો જે છે એ સ્થિર તરંગ બનાવે ને તો જ એની ઉર્જાનું ઉત્સર્જન કરે નહીં. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોન માટે જ ચર્ચા કરીએ છીએ. જો તો અહીંયા કક્ષીય ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે ચર્ચા કરીએ છીએ. તો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હોઈ શકે? nh/2π, જ્યાં n એટલે મુખ્ય ક્વોન્ટમ અંક. બરાબર. તો હવે આપણે આની કિંમત અહીંયા મૂકીએ. જો તો આપણને શું મળે છે? તો નિલ્સ બોહરે એવું કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ફરી શકે કે જેમાં એનું કોણીય વેગમાન કેટલું હોય? તો કે h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય, જ્યાં n બરાબર છે 1, 2, 3 મુખ્ય ક્વોન્ટમ અંક. ચલો આ l ની કિંમત અહીંયા મુકાવો. અહીંયા તો મ્યુ બરાબર શું આવી ગયા? તો મ્યુ બરાબર E/2m, અને l ની કિંમત હું લખું nh/2π, પરંતુ n બરાબર 1 માટે ચર્ચા કરું તો n બરાબર 1 માટે n ની લઘુત્તમ કિંમત માટે હું મ્યુ મિનિમમ મેળવું. જો તો કેમ કે n બરાબર 1 મૂક્યા એટલે મ્યુ ની મને મિનિમમ કિંમત મળે. 2 મૂકી શકાય, 3 મૂકી શકાય, પણ 1 માટે ચર્ચા કરીએ. તો જો તો l ની બદલે હું લખી નાખું h/2π આવી રીતે. બરાબર. l ની કિંમત મેં અહીંયા શું લખી નાખી? જો તો l ની કિંમત h/2π. તો હવે મને શું આન્સર મળ્યો અહીંયા? EH/4πm. તો આ મને જે ઇલેક્ટ્રોન છે કે જે પરમાણુની અંદર જે કક્ષીય ગતિ કરતા હોય એમાં પેલા ક્વોન્ટમ અંક, બરાબર, પેલો મુખ્ય ક્વોન્ટમ અંક પેલી કક્ષામાં જે ઇલેક્ટ્રોન ફરે છે, બરાબર, તો પેલી કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોન માટે અથવા તો પેલી કક્ષામાં ફરતો ઇલેક્ટ્રોન હોય એની ચુંબકીય ચાક માત્રા મને મળી EH/4πm. કેટલી એની ચુંબકીય ચાક માત્રા મળી મને? EH/4πm. બોલો તો કેટલી મળી મને એની કિંમત? EH/4πm. બરાબર. અને વ્યાપક રૂપે જો હું લખું તો માની લો કે n ની કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હોય તો એની ચુંબકીય ચાક માત્રા મને કેટલી મળશે? તો કે n × EH/4πm. પણ મેં આ કોના માટે વાત કરી? n બરાબર 1 માટે મને મ્યુ મિનિમમ મળ્યા EH/4πm. હવે જો હું આ મ્યુ મિનિમમ માં બધી કિંમત મૂકી દઉં તો હું મ્યુ મિનિમમ ની ગણતરી કરું તો E બરાબર તમને ખબર છે 1.6 × 10−19, h એટલે પ્લાન્ક કોન્સ્ટન્ટ 6.625 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, અને m માસ ઓફ ધ ઇલેક્ટ્રોન 9.1 10⁻31. આ બધી કિંમતો જો હું આની અંદર મૂકી દઉં તો મને અહીંયા આન્સર મળી જાય છે મ્યુ મિનિમમ. એ મ્યુ મિનિમમ ની કિંમત મને મળે છે અહીંયા 9.27 × 10⁻24 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આ રીતે મને અહીંયા કિંમત મળે છે. બરાબર. જો તો અહીંયા n બરાબર 1 માટે આપણે અહીંયા કિંમત મૂકી હતી, અથવા તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ. અહીંયા જો તો 1 મિનિટ પાછું વ્યવસ્થિત તમને લખી દઉં, કેમ કે પાછું તમારે આને પાકી બુકમાં લખવાનું છે. L બરાબર NH/2π. તેથી બોલો તો મ્યુ ની કિંમત શું આવી અહીંયા? તો કે મ્યુ ની કિંમત આવી E/2m NH/2π, એટલે કે NEH/4πm. બરાબર. જે આપણે n બરાબર 1 મૂકીએ તો મને મ્યુ મિનિમમ મળી જશે. તો મ્યુ મિનિમમ મને મળ્યા EH/4πm. અને EH/4πm નું જો હું સાદરૂપ આપું આ બધી કિંમત મૂકીને તો મને મ્યુ મિનિમમ મળ્યા 9.27 10⁻24 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. જે શું કહેવાય તો કે પેલા મુખ્ય ક્વોન્ટમ અંક n બરાબર 1 એટલે કે પ્રથમ મુખ્ય ક્વોન્ટમ અંક પેલી કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોન હોય એની ચુંબકીય ચાક માત્રા 9.27 × 10⁻24. અને આ જે ગુણોત્તર મને મળ્યો આ ગુણોત્તરને કહેવાય બોહર મેગ્નેટોન. શું કહેવાય? મ્યુ મિનિમમ. આ કિંમતને કહેવામાં આવે બોહર મેગ્નેટોન.
તો બોહર મેગ્નેટોન કોને કહેવામાં આવે? તો કે જ્યારે ઇલેક્ટ્રોન છે એ પેલી કક્ષામાં વર્તુળમય ગતિ કરતો હોય તો તેના વડે જે ચુંબકીય ચાક માત્રા મળી, બરાબર, એ કિંમત જો તો તમને આ કોન્સ્ટન્ટ મળે છે, મ્યુ મિનિમમ ની કિંમત. જો આ બધી કિંમતો અચળ છે, જો EH/4πm. અને એ જે અચળાંક મળ્યો પેલી કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા, એ એક અચળ પદ આવે છે. અને એ જે અચળ પદ છે એની કિંમત મને 9.27 × 10⁻²4 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર મળે છે, કેમ કે ચુંબકીય ચાક માત્રાનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર હોય. અને આ જે અચળ કિંમત મળી, આ અચળ કિંમતને શું કહેવામાં આવે? બોહર મેગ્નેટોન. અને એના કારણે જે છે ઈ કોઈ પણ પરમાણુ હોય એ પોતે ચુંબકત્વ ધારણ કરતો હોય, એને પોતાની ચુંબકીય ચાક માત્રા હોય. આ ઉપરાંત ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિના લીધે તો તમને ચુંબકીય ચાક માત્રા જોવા મળે, ચુંબકત્વ જોવા મળે, પણ ઇલેક્ટ્રોનની પોતાની પણ એક સ્પિન જે ગતિ છે એના લીધે પણ ઇલેક્ટ્રોન ચુંબકીય ચાક માત્રા ધરાવે છે. એ ઇલેક્ટ્રોનનો પોતાનો આંતરિક ગુણધર્મ છે કે ઇલેક્ટ્રોનની સ્પિન ગતિના કારણે પણ એ પોતે ચુંબકીય ચાક માત્રા ધરાવે. એ પણ ચુંબકીય ચાક માત્રા કંઈક આટલી જ કિંમત, એની અંદાજિત આટલી જ કિંમત જોવા મળે છે. પણ અત્યારે આપણે એના વિશે કોઈ ચર્ચા કરવાની નથી, કારણ કે એ આખું ક્વોન્ટમ મિકેનિક્સ થઈ ગયું, જેની ગણતરીઓ બહુ લાંબી હોય છે અને એ તમે ભવિષ્યમાં ભણશો જો ફિઝિક્સમાં આગળ વધશો તો. પણ અત્યારે આપણે એની કોઈ ચર્ચા નથી કરતા. પણ ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિના લીધે છે એ ચુંબકીય ચાક માત્રા હોય, ચુંબકીય ચાક માત્રા હોય એટલે કે પોતે એક ચુંબકત્વ ધારણ કરે છે. ઇલેક્ટ્રોન છે એ કક્ષામાં ફરતો હોય, જો એ પેલી કક્ષામાં ફરતો હોય તો એની ચુંબકીય ચાક માત્રા કોના જેટલી હોય? બોહર મેગ્નેટોન જેટલી. એક અચળાંક છે, આ અચળાંકને આપણે નામ આપ્યું છે બોહર મેગ્નેટોન. અને એના કારણે કોઈ પણ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન છે કક્ષીય ગતિ કરે એના લીધે પોતે શું ઉત્પન્ન કરે છે? ચુંબકીય ચાક માત્રા, એક ચુંબકત્વ ઉત્પન્ન કરે છે. અને જે ચુંબકત્વ ઉત્પન્ન કરે છે એની કક્ષીય ગતિના કારણે, આ ઉપરાંત ઇલેક્ટ્રોનની સ્પિન ગતિના કારણે પણ પોતાનું ચુંબકત્વ હોય, બરાબર, પણ જેની આપણે કોઈ ચર્ચા કરતા નથી. તો આ લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા અને કોણીય વેગમાન વચ્ચેના સંબંધની ચર્ચા કરી અહીંયા જો. આ ઉપરાંત આપણે બોહર મેગ્નેટોનની પણ વાત કરી. પછી મેં તમને કીધું કે ભાઈ ચુંબકીય ચાક માત્રા અને કોણીય વેગમાનનો ગુણોત્તર હંમેશા કેટલું હોય? Q/2m. વીજભાર ભાગ્યા દળ અને ગુણ્યા 2, બરાબર. એ હું તમને સાબિત કરાવીશ. એ હું તમને એની પછી એક નાનો એવો લેક્ચર બનાવીને મૂકી દઈશ કે જો આમાં ડીશ માટે, રિંગ માટે પણ Q/2m જ આવ્યા, બરાબર. તો આ બધી વસ્તુ આપણે આજના લેક્ચરમાં કરવાની હતી. અને પછીના આવતા લેક્ચરમાં આપણે શરૂ કરશું ગેલેનોમીટર, એમીટર અને વોલ્ટમીટર. ઓકે, લખી લ્યો આ બધું.